Hey guys, good morning. Welcome back to my newer vlog. I hope that you ઠીક ઓકે. Good morning. જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાનો મંડે થઈ ગયો છે અને ગાઈઝ મંડે ના દિવસે છે ને કાલે કેમ સન્ડે તો આખો દી વરસાદ ચાલુ છે એમ સવારમાં ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદથી યાદ આવ્યું કે ગામડે મેં કાલે વિડીયો જોયા ગાઈઝ વાતાવરણ એટલું ચેન્જ થઈ ગયું હતું ને કે આમ વાવાઝોડું થઈ ગયું હોય ને પવન સાથે વરસાદ આવ્યો. ઘણા લોકો રાતે સૂતા હોય તો ઘરમાં પાણી કરી ગયા ને એવા બધા વિડીયો આવ્યા છે. તો તમે લોકો ગામડેથી વિડીયો જોતા હોય ને તમારે કાંઈ એવું થયું હોય તો કોમેન્ટમાં કહેજો કે ક્યાં ક્યાં આવું હતું તો અમને જાણવા મળે. બાકી આજે એવું છે, આજે મમ્મી પપ્પા જાત્રામાંથી આવવાના છે ને તો એની બધી તૈયારી કરવાની છે. હવે જોઈશી શું તૈયારી કરવાની છે, શું લાવવાનું છે, બધું બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો, બધું બતાવશું. આજે બધી તૈયારી કરી નાખવાની છે. તો આ બાજુ રાધિકા બેહી ગઈ છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું તૈયારી કરવાની છે આપણે? હાર તો અહીંથી લાવો કે લેતા આવું? એવું છે. બીજું તો બસ કાંઈ નહીં, ફૂલકેડી કરવાનું હોય ને દાંડલા ને હાર પહેરવાનું, પગ ધોવાના ને એવું બધું હોય. તો એવું બધું હોય કારણ કે રાધિકાને તો એક્સપિરિયન્સ થઈ ગયો છે, તેના સાસુ સસરા આવ્યા હતા ત્યારે. અને આ બાજુ અમારા ઋષિભાઈ દાદાની તૈયારીમાં શું કરશો તમે? મને એવો વિચાર આવે હું છે ને હું બોલીને પાછું નાખું પણ એ બહુ મગજ મારી થઈ જાય. આપણે રિસીવને સવાલ પૂછી પછી ખબર એવી રીલ્સો આવે હા એટલે વાર લાગી જાય. તો એવું બધું છે. અત્યારે હું જાઉં છું ફૂલ માર્કેટમાં, બધું પૂછી લઉં, ફૂલ માર્કેટમાંથી ફૂલ લઈને આવું, પછી આપણે આગળની વાતો કરીએ શું કરવાનું છે, કઈ રીતના કરશું એવું બધું. તો ચાલો, જો ફૂલ માર્કેટમાં અત્યારે ફૂલ હોય તો સારું કારણ કે ઓલમોસ્ટ લેટ થઈ ગયું છે. તો એ આટો મારતા બપોરના 12:30 થઈ ગયા છે. ત્યાં પહોંચશું ને ત્યાં 1 વાગી જાય. જો રેનકોટ બેનકોટ પહેરીને રેડી થઈ ગયા છે ને બહાર આવે છે વરસાદ. હવે જોઈશી કે ત્યાં ફૂલ મળશે કે નહીં. આપણે રોહિત આપણી યાર આવે છે. તારું હું કેવું, ફૂલ મળશે એમ? ત્યાં માર્કેટ સવારમાં ભરાય પછી બંધ ન થઈ જાય એવું છે. તો જોઈશી ત્યાં મળી જાય તો સારું. આઈ હોપ કે ચાલો માર્કેટ બતાવવું. આજે ફૂલ માર્કેટ પહોંચી ગયા છે. વરસાદ ચાલુ છે ને એટલે આજ લેટ લગી છે. ખરું કોઈ દી ચાલુ ન હોય. જો અહીંયા બધા ફૂલ ને એવું હાર ને એવું બન્યા છે. ચાલો આગળ જઈએ. આપણે 2-3 હાર લેવાના છે, બાકી સૂકા ફૂલ લેવાના. જો અહીંયા સૂકા ફૂલ વેચે છે. એ 500 કરી દો. ફૂલ લાઈન છે ને ઘરે આવી ગયા છે ને આ બાજુ બપોરની જમવાની તૈયારી થાય છે. તો સોનલજીને પૂછવી કે બપોરના જમવામાં શું બનાવવાનું છે? શું બનાવવાનું છે બપોરના જમવામાં? કેમ અચાનક કુકી ભાજી ના ખીર? એવું છે એમને? તો જો જોરદાર ખીર બને છે અને હુકી ભાજી બને છે. આપણી જે કે ફેમિલી લાઈન છે ને ઘરે આવી ગયા છે ને આ બાજુ બપોરની જમવાની તૈયારી થાય છે. તો સોનલજીને પૂછવી કે બપોરના જમવામાં શું બનાવવાનું છે? શું બનાવવાનું છે બપોરના જમવામાં? કેમ અચાનક હુકી ભાજી ના ખીર? એવું છે એમને? તો જો જોરદાર ખીર બને છે અને હુકી ભાજી બને છે. આપણી જે કે ફેવરેટ ને આપણા ફૂલ આવી ગયા છે. તો તમને છે ને ફૂલ બતાવી દઉં. તો જુઓ કેસરી, યલો 2 વાર નથી, એકમાં 2 હાર છે ને એવું બધું છે. કારણ કે પપ્પાની સાંજે કેટલા વાગે 3 વાગે આવશે. તો આ વ્લોગ આખો ડેકોરેશનનો ને એવો આવશે અને મમ્મી પપ્પા તમને જોવા મળશે 10 દિવસ પછી. અને ગાઈઝ આજ છે ને થોડાક જો એની લોકોની ટ્રેન થોડીક મોડી હોત ને 7-8 વાગ્યાની તો ઓર મજા આવત. શું કેવું તારું? હા તો એવું કરત પણ તોય જોઈશી શું થાય છે. કારણ કે અત્યારે બધી તૈયારી કરવાની છે. ફૂલ લાવ્યા છે તો ક્યારે તૈયારી કરવાની છે આપણે? સાંજે બધું કરી નાખવાનું એટલે સવારમાં આપણે કઈ નહીં હે ને? હું તૈયારીમાં હું કરવાનું છે કઈ દે? તૈયારીમાં તો આપણે ડેકોરેશન કરશું. રૂમાલ તો બની ગયો છે અને પગ ને ઓલું ધોશું અને હાર પહેરાવશું, આરતી ઉતારશું. ઓકે ગાઈસ, તો આજનો વ્લોગ એન્ડ સુધી બનના રહેજો. બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થાય. બીજું કે બીજું હું લાવવાનું છે કહી દે તો અમે લઈ આવીએ. બીજું કઈ નથી, પ્રસાદી તો ઓલરેડી છે. એવું છે? તો બીજું કઈ નથી લાવવાનું એમ ને? પ્રસાદી જો કે બાયું તો લેડીઝ તો કોઈ આવવાનું નથી, પછી ઘરે બધા પ્રસાદી દઈ આવશું એવું છે. ગાઈસ હવે છે ને બ્લોગમાં છે ને મજા આવી જાય કારણ કે પપ્પાની આવશે, બધું જાણશું શું લાવ્યા છે, શું છે, કેટલા દિવસ એક્સપ્લોર કર્યો. હું અત્યારે પપ્પાને વાત હમણાં ફોન કર્યો તો હા
ઈ લોકો તે સૂકી ભાજી થેપલા છાસ અત્યારે ખાધી. તો અત્યારે અમે સૂકી ભાજી અને બનાવી સવારે નાખી. ચા ભાખરી ખાઈને નીકળ્યા હતા. અને રસ્તામાં એમ કે છે જે ટૂર વાળા પાસે ને એની છોકરી સાસરે છે ઈ પાવભાજી કરીને બધાને ખવડાવે. વાહ ભાઈ વાહ. રસ્તામાં રેલવે સ્ટેશન જ્યાં ઈ લોકોનું સ્ટેશન આવશે ને ગામનું ત્યાં ઈ લોકો ઈ કરીને દઈ જાય તો છોકરી. પપ્પા ને એને તો મોજ પડી ગઈ છે. બીજું ઈ કે આજ વખતે છે ને 10 નોરતા છે એટલે આજે અમારા હિસાબે છે ને અષ્ટમી આજ થાય. તો અષ્ટમીના દિવસે અમારા કુળદેવીની છે ને પૂજા થાય. તો આ છે અમારા કુળદેવીનો ફોટો અને એટલા નિવેદ કરવાના હોય. તો સોનલને પૂછ્યું કે આજે નિવેદ કરવાના છે કે શું છે નિવેદ. પહેલા તો અમે એટલા કન્ફ્યુઝન એ માટે છે કે આઈટમ આજ છે કે કાલ છે એ આઈડિયા નથી. એટલે અમે ગામડે ફોન કરશું બાને ને બા શું કહે છે એની ઉપરથી ડિસિઝન લેવું. તારું શું કેવું? એમ તો બધા છે ને તારીખ એમ બધે કાલે જ છે અને કરે છે કાલે. હવે આપણે કાલે જ કદાચ કરશું પણ તોય હવે બાને કે તો ગાઈઝ કાલ થાહે માતાજીના નિવેદ. કારણ કે આપણા કુળદેવી માતાની આરાધના 9 દિવસમાં 8મા નોરતે છે ને કરવાની હોય છે. બીજું એ કે રિશિવભાઈ જો ટીવી ટાઈમ બંધ થઈ ગયો છે અને આ બાજુ રમવા લાગ્યા છે. રિશિવ આમ જો ના 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 રિશિવ ને આમ કરો ને એટલે બહુ મજા આવે. હજી જો ગોઠણિયા ભરજ હાલે છે, ઊભો થઈને હાલતો નથી. હું રિશિવ કાકા 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 રિશિવ છે ને પપ્પા ને બોલતો હોય ને એનાથી વધારે કાકા બોલતો છે. બોલો તો આ બાજુ રાધિકા બેહી ગઈ છે. તારે શું કેવું છે આજે? એમ નહીં, બીજું શું કેવું છે? તો તમે લોકો તૈયારી ક્યારે કરશો? 12 વાગે ઠેઠ કરશો એવું છે એમને. તો 12 વાગે છે ને બધું રેડી કરીને અમે મૂકી દેવું એટલે સવારે સીધું છે ને આપણે પૂજા ને એવું કરવા થાય. અને આ બાજુ જો રોહિત બેહી ગયો છે અને શું છે દી કાઈ નહીં આ કાકા કરે આવતો તો હે લઈ રીસી એવું છે એમને. તો ચાલો આજે છે ને કઈ એટલું બધું કામ છે નહીં, મંડે છે ને તોય કારણ કે વરસાદના હિસાબે બધું કામ પેન્ડિંગ કરી નાખ્યું છે. આજે મમ્મી પપ્પા આવે ને એની તૈયારી જ કરવાની છે, બીજું કઈ કામ કરવાનું છે અને આપણે હે આજે શેરીમાં મહાપ્રસાદ છે 108 દીવડાની આરતી છે. એવું કરવાનું છે. આજે શેરીમાં. તો આજે ગાઈઝ બધી શેરીમાં આજે 8મું નોરતું કરે છે કારણ કે કાલે કોઈને નિવેદ કરે તો વહેલા મોડું થાય એટલે આજે કરે. વાહ બે ભાઈ દિવસનું વાહ. છે. તો આજે તમને છે ને શેરીનો થોડોક નજારો છે ને રાધિકા બતાવશે. આજ તું બતાવી દેજે, બતાવીશ. બધા લોકોને ખબર પડે આપણી શેરીમાં શું ચાલે છે હે ને, હા, હા, હા. કેવી નવરાત્રી થાય છે. અને આરતી અમારે માતાજીની સેવા જોરદાર થાય અમારી. ત્યારે છે ને વાગવામાં 2 થઈ ગયા છે ને જો 2 વાગે છે ને આજે સોનલ હુવાનું કામ નથી કરતી પણ મમ્મી પપ્પા જે આવે છે ને એનો શું કહેવાય કંકુ પગલાનો રૂમાલ છે ને એ રેડી થઈ ગયો છે. તેમાં લેસ ચડાવવાનો છે. તો જો આ બાજુ કંકુ પગલાનો રૂમાલ રેડી થઈ ગયો છે. કેમ થાય? લેસ ચડી જાય હમણાં 5 મિનિટ એમને આવડે છે? આવડે છે ને. 2 નો મૂકી દીધો તો હા પણ આની પ્રિન્ટ હતી લીલી હતી એટલે આ એક બાકી રહી ગઈ. એવું છે એમને. તો તો અત્યારે ચડે દો. ચાલો ગાઈસ લેસ આમાં લાગી જાય ને પછી બતાવું રૂમાલ કેવો લાગે છે. 5 વાગી ગયા છે, નાસ્તો કરવા આવ્યા છે. નાસ્તો કરીને અત્યારે એક જરૂરી કામ છે, કાકા હારે જવાનું છે. ફટાફટ નાસ્તો કરીને નીકળે છે. લઈ લીધા છે ખાખરા અને ચા. અને આ બાજુ રોહિતે બેહી ગયો છે. કાલ રાતે ડુમ્મસ ગયા હતા ત્યાં બોનવીટા વાળું દૂધ પીધું તું. કેમ બાકી હે 1 નંબર લાગ્યા ને ગાઈસ. બોનવીટા વાળું જોરદાર હતું. બોનવીટા વાળું દૂધ પીધું ને તો એમ થાય કે ચા નો પીવાય. 1 નંબર દૂધ બનાવ્યું હતું. કેટલા ટાઈમ પછી બોનવીટાની યાદ આવી ગઈ. અને બીજું એ કે અમે કદાચ 1:30 વાગે ઘરે આવ્યા રાતે. તો રસ્તામાં જોતા આવતા હતા ને તો બધી ફૂડની લારીઓ છે ને ચાલુ હતી. આના ઉપરથી માર્ક મને એ થાય અમે ચેન્નઈ આપણે ગયા હતા ત્યાં તે જોયું 11 વાગ્યા પછી ક્યાંય ફ્રૂટની 11 વાગ્યા પછી તે કઈ લારીઓ જોઈ હતી ત્યાં આપણે હા સિસ્ટમ છે ગુજરાતમાં બે ત્રણ સિટીમાં સુરત અમદાવાદ રાજકોટ ને એવા. બાકી ગુજરાત બહાર જાવીને આપણે એટલે કે એવી સિસ્ટમ નથી. 9-10 વાગે ને તો બધું બંધ થઈ જાય. કારણ કે ચેન્નઈમાં હું બધાને કહું ને રાતે કે 11 વાગે કે અહીંયા કોઈ ન ખાય કે એ બધું સુરતમાં જ છે. જ્યાંથી મને ખબર પડી કે સુરતના લોકો છે ને આમ ખાવા પીવામાં બહુ મોજીલા હોય છે અને ખવડાવવામાં પણ મોજીલા હોય છે. ચાલો કાકરા ખાઈ લઈને પછી કામ ફિનિશ કરવામાં થઈ ગયા છે સાંજના 7 અને સાંજના જમવાનો ટાઈમ થઈ ગયો છે. પણ આ લોકોને આજે કે જમવું નથી, તૈયાર રેડીમેડ લેતા હો તો આપણે તૈયાર રેડીમેડ ખાઈ લઈએ. બધાને પાવભાજી ખાવાનું મન હતું તો કે આપણે રોંઢે 5 વાગે નાસ્તો કર્યો એટલે કાંઈ ભૂખ લાગે નહીં. તો જુઓ મસ્ત મજાની પાવભાજી લઈને ઘરે આવી ગયા છીએ. અને આ પાવ છે ને ખાલી સુરતમાં જ ન મળે પાવભાજી હારે. બાકી બધે તમે બહાર જાઓ ને પાવભાજી મગવો ને એટલે આ દાબેલીના પાવ જ આવે. સુરતમાં પટ્ટી પાવ ફેમસ છે પાવભાજી હારે. અને આ વલભીપુરની શાખા છે ને જે પપ્પાની ફેવરિટ ભાજી છે ત્યાંથી આજ લાવ્યા હતા અમે.
એટલે ત્યાં ગામડે છે ને બધી પાવભાજીમાં મોસ્ટ ઓફલી આ જે દાબેલીના પાવ હોય ને એ જ આપે. તો તને ક્યાં પાવ ભાવે પાવભાજી યારે? હા હે પટ્ટી પાવ. પટ્ટી પાવ આ નો ભાવે દાબેલીના? કેમ એમાં શું વાંધો આવે? એ નથી ખબર આ જ ભાવે. પાવનો ટેસ્ટ તો બે એક જ હોય ને, તો ફરક કેમ પડતો હોય છે? એવું હોય છે કઈ શેફ અલગ અલગમાં ફરક પડે એમ? પટ્ટો જોઈ મને પટ્ટી પાવ જ ભાવે. એવું છે. જો આની પટ્ટી પાવ ભાવે, સોનલને દાબેલીના ભાવતા લાગે છે. એવું નથી, ખાવા તો પડશે જ ને. હું ખાવા પડશે. તો કે જો, નાખી દો ને હા કેવા ઓકે, છે. હારે એવા હોય એટલે કે ખાઈ લઈને એમ. જો પાવભાજી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે, સાથે છે ને આવો વઘારવાળો સ્લાડ આપે. તો ચાલો પાવભાજી ખાઈ લઈ, પછી જવાનું છે આપણે નવરાત્રીની આરતીમાં. તો એનો બ્લોગ તમને છે ને રાધિકા બતાવશે મારા ફોનમાંથી. અત્યારે ખાતા ખાતા છે ને યાદ આવી ગયું, આ જે મમ્મીને છે ને ટ્રેનમાં મેનુ ખાધું હતું ને એ મારે જ કરે છે. બપોરે એ લોકો હુકી ભાજીની ખીર ખાધી હતી, અત્યારે પાવભાજી ખાવાના હતા. અહીંયા પાવભાજી છે. જો ભલે 500 કિલોમીટર આગા હોય પણ મેનુ બે સેમ જ છે. પાવભાજી ટ્રેનમાં બનાવી હતી. નહીં, એ આખા કહેતી હતી એના ઓલા ભાઈ આપણે જાત્રામાં લઈ ગયા ને, એની છોકરી બનાવીને ક્યાંક સ્ટેશન અંબાઈ જવાની હતી, એવું કાંક હતું ને? એમ કે ન્યા ક્યાંક ગામમાં રહે છે, હા, ત્યાંથી આપી જવાની. આપી જવાની હતી એવું હતું. બાકી ટ્રેનમાં પાવભાજી તો મળતી જ હશે. ન મળતી હોય, મળતી હોય. વાત કરું, ઓલો બનાવી દે ને જે મને પણ સ્ટેશનની વાર હોય ત્યારે ઓનલાઈન બુક કરી હા તો થઈ જાય, પણ એવું આપણે સાહસ કરવી. સાંજના 9:30 થઈ ગયા છે અને નવરાત્રીમાં બધા આરતી માટે તૈયાર થઈ ગયા છે. અને જો મહેમાન આવ્યા છે મૌલિકભાઈ. કેમ છે મૌલિક? સારું કેમ છે? શું છે, ક્યાં પૂજ્યા જાત્રાવાસીઓ? યાત્રાવાસીઓ ટ્રેનમાં છે હવે રાતે ટ્રેનમાં છે રાતે. અને અત્યારે બધા અહીંયા મટવાના છે. ટ્રેનમાં રાતે 3 વાગે આવે ને કે બધા સ્વાગત સત્કાર કેમ કરવો, હું કેવું વડીલોનો? હા, વડીલો એમ કહે છે કે રહેવા જો ને આપણી ઈચ્છા છે. હા, છોકરાઓને બધાને ઈચ્છા છે અને વડીલો ના પાડે છે. ના પાડે. એટલે અમે તો એવું નક્કી કર્યું છે સાંજે આવશે ને ત્યારે કરી નાખશું. તમારે કઈ રીતના કરવાનું? બસ ઈ જ રીતે કરવું છે. હે? સાંજે સાંજે કરી નાખાય, પછી એ લોકોને હું હોય આપણે હું હોય એટલે બધા લોકો હોઈ જાય. કહેવાય, 28-20 કલાકની જર્ની કરીને આવ્યા છીએ. થાક્યા હોય હા. અને આમ 14 દી થાય થાક્યા હોય ને. હા, એમાંય થાક વધારે લાગ્યો હોય. હાલવાનું એટલે છે બધું. એવું છે. અને આ બાજુ જો આરતીમાં નથી જવાનું તારે? જવાનું જ છે તો તે કેમ કઈ છણિયા ચોળી કે એવું મારે પહેર્યું? ક્યાં રાત ગરબા લેવા, હું તો આરતી કરી. જેને રાસ ગરબા લેવા હોય એને જ પહેરવાનું છે, એવું છે ને ગાઈઝ. આજ 108 દીવાની આરતી સોસાયટીમાં કરવાની છે. રિસીવ હા, રીસુ. હાલો આપણે જો રિસીવે રેડી થઈ ગયો છે, કપડા બપડા પહેરીને લાલ કાળો. અને આ બાજુ જો સોનલની જે સણિયા સોળી હતી ને આજ પહેરી લીધી છે ફાઇનલી. કેટલા દિવસથી મમ્મી ઓલું ટાકતા હતા બધું, તો બતાવી દે ઊભી થઈને આખું લુક. જો આ રીતના ચણિયા સોળી છે, કેવી લાગી ગાઈઝ કોમેન્ટમાં કહેજો. અને ક્યારે જવાનું છે આરતીમાં? ચાલુ નથી થઈ આરતી. કેટલા વાગે કરવાની હોય? એમાં એવું છે 9 વાગે થઈ જાય, પણ આ જે 108 દીવડાની છે બધાની ઘરની છે, એટલે બધા નવરા થાય ને તો એ કરશે. 108 દીવડા કરશે એટલે બધાને એક એક દીવડા લઈને જવાના, એ રીતના 108 કે? નથી. તો 108 તો દીવાની તો મેન છે જ તે, પણ સૌથી ઘરેથી બધાને અલગ અલગ લઈને જવાની છે. એવું છે એમ ને? લઈને જાય હોય એટલે તો. બે માણસ હારે કરવાની, એવું છે? બે માણસ કરવી તો આવવાનું, નકર નહીં હા. કરવાની. તો પેલા કહેવાય ને તો અમે કાંઈક કુર્તા ને એવું પહેરી લે, પણ આ અમારે રિસીવ ને હાસાવો કે શું તમે આ કરવું, કપડા મેં કરી લેવાય. એવું છે. તો જો હું આવું છે. રિસીવભાઈ ઊભા થઈ જાય કે મારે આવું છે, હાલ આપણે જઈએ હાલ. અને આ બાજુ જો છે ને શું કહેવાય, આરતીની ડીશે ડેકોરેશન થઈ ગઈ છે. એને હું આમ રસોડામાં લઈ જાઉં ને એટલે ભીડ પડે, એને બહાર જવું હોય. તો જો ડીશ રેડી કરી નાખી છે. ચાલો હવે સીધા તમને આરતીમાં મળશું. હું આ ફોન છે ને અત્યારે રાધિકાને આપી દઈ, નીચે આવશે ને એટલે આરતીનો બધો વિડીયો ને એવું લઈ લે છે. કાંઈ કેવું નહીં, પછી આગળ ખોલ નાખ્યું. ખાઈ લીધું હોય કોઈ. હા, પછી જાતે બધું એમાં કે.
વાગે છે ને સાંજના 12 વાગી ગયા છે અને અત્યારે છે ને મમ્મી પપ્પા જે આવવાના છે ને એની તૈયારી થાય છે. જો 3 વાગે આવશે એટલે મને એમ છે અહીંયા પોગતા 3:30 4 વાગી જાય ઘરે. તો અત્યારે ડેકોરેશન કરીને આપણે સૂઈ જાવું અને જ્યારે આવશે ને ત્યારે આપણે એને સરપ્રાઈઝ આપવાની છે અને કંકુ પગલાં કરશું, આરતી ને એવું બધું કરવાનું છે. તો જો અત્યારે છે ને મસ્ત મજાનું અહીંયા કંકુ પગલાં માટેનું ડેકોરેશન થઈ ગયું છે. ગરબા ફૂલ રેમાં તું કહેતી હતી ને મારે નથી રમવા એમ. પછી એમ જ સકડામાં જાવીને એટલે પછી રેવાતું હે નથી. બસ રેવાતું નથી, જે રમાઈ જાય છે ચણિયા ચોળીનું કમાલ છે, સકડાનું નહીં. હે ચણિયા ચોળીનું કમાલ છે. અને હા. આમેથી એવું છે આ સબ કેસટ ચડાવી હતી હારી હા. આજ લેવાની મજા આવે. પછી એમાં એવું થયું રાધિકાબેન કે નાસ્તા પાણી કરીને 12 વાગ્યા પછી કરું ત્યારે પછી લઈને ખા. તો ગાઈસ કોલેજ જન ભેળ ખાઈને બધા લાગી ગયા છે કંકુ પગલા કરવા માટે. તો તે ખાધી કે નહીં ભેળ? રાધિકા ને ભેળ હાલે, બીજું નો હાલે હે ને? પકોડા કાઈ નો થાય. હા તને સિંગના દાણા નો ભાવે એમ ને? તો જો આને છે ને સિંગના દાણા નો ભાવે, આપણે તો હાલે. તો અત્યારે છે ને જે ડેકોરેશન કરે છે, મહેનત કરે છે, એ ફાઇનલ રિઝલ્ટ તમારે જોવું હોય ને તો વ્લોગ 2માં જોવા મળશે. કારણ કે હવે હું બીજો બ્લોગ કન્ટિન્યુ કરી ત્યારે મમ્મી પપ્પાની આવી જાય ને એટલે આ બ્લોગ અહીં એન્ડ કરીશું. રિશિવભાઈ અત્યારે સામે રમે છે, જેટલી વાર રમે એટલી વાર રમવા દે, ત્યાં થોડું ઘણું કામ થઈ જાય. ઘરે આવશે ને તો કામ થવા નહીં દે. એને શું કેવું? આની માથે જ આવીને બેસે. હે? આ રૂમાલ ઉપર આવીને જ બેસે. કેમ? એને ગમે છે. એવું છે? રૂમાલ ગમે છે ને? તેની આટલું એક નવો બનાવી નાખજે તું. હે એવું છે? જોયું ગાઈસ, ખાલી સફેદ કપડું આપજો ને તોય રિશિવભાઈ રાજી થઈ જશું. ઈ કે આ લોકો પાસે ટેલેન્ટ ક્યાંથી આવી જાય ને, લેડીઝ લોકો પાસે દર વખતે ડેકોરેશન કરવાનું હોય, નવા નવા આઈડિયા આવી જાય. પ્લસ કે જોયા વિના તો એ આપણે પૂછ્યું. અત્યારે છે ને સુરતમાં આ એક ફિક્સ જ હાલે છે, રાઉન્ડ તો ફિક્સ જ હાલે, થાળી રાખીને રાઉન્ડ કરી નાખે. શું કેવું? હે હા હેલું પડે એટલે. અને બીજું ઈ કે આઈડિયા તમે લાવો ક્યાંથી? એવું છે, જે જેનું કામ એવું છે. મારે રોજ ઉઠીને વ્લોગ હેનો ઉતારવો, હું કેમેરો ચાલુ કરું એટલે મને આઈડિયા આવી જ જાય. એમ આ લોકોને આવું ડેકોરેશન ને એવું કરવાનું હોય તે આઈડિયા આવી જ જાય ને. રાધિકાએ બહુ કરી. તે કેટલી ફૂલકેડી કરી? મેં આપણી ઘરે પહેલી વાર છે. પહેલી વાર કરી તે? એટલે તો હું જ્યારે આવું ત્યારે જ ફૂલ કીડ્યું. મેં તો કોઈના સ્વાગત મેં કઈ કરેલું હા કાઈ નહીં. હવે તારે અને મેં પછી એક મેરેજમાં વાના રસમની એક કર્યું હતું મેં. હવે તારે કરવાનું થાય. દેરાણી તારા આવશે જ ત્યારે. દેરાણી આપણે તમ તારે હવે આપણે કરવાનું જ છે. તો હવે દેરાણી પછી કોઈ ન આવે, પછી તું કોની કરી? રાધિકાબેનની પછી આપણે આવતા સાથે હા ये बात बरोबर છે. टाइम पे सबका स्वागत होगा, एंड तक बने रहिए, सबका स्वागत करेंगे हम. તો જો આ રીતના ડેકોરેશન ચાલુ છે. હજી બીજી જગ્યાએ બધે ડેકોરેશન કરવાનું છે. તો આપણે પૂછી લઈએ ક્યાં ક્યાં ડેકોરેશન કરવાનું છે. હું એમ કહું મંદિરે ફૂલકેડી નથી કરવાની કે મંદિરે જવાનું જ ન હોય? તો મંદિરે નહીં જવાનું? એવું છે તો અહીંયા જ કરી છે. અને બીજે ક્યાં ક્યાં કરવાની છે સોનલજી કહી દો ફટાફટ પેલા. હાલો દાદરમાં હજી બીજું શું તૈયારીમાં કરવાનું છે? કાઈ નહીં, આપણે દાદરમાં સાથિયા કરવાનો વિચાર છે. તો દાદરમાં સાથિયા તમને જોવા મળશે. નીચે વેલકમમાં ખાલી વેલકમ લખશો કે ચારધામ યાત્રીઓનું સ્વાગત કેવું નહીં, કાંઈ? આપણે આમાં લખ્યું છે રૂમાલમાં. એ ગાઈસ રૂમાલમાં આવી ગયું છે. આખા પાર્કિંગમાં આખા પાર્કિંગમાં અમાઈ જાય. તો એટલી તૈયારી કરવાની છે. હજી ડીશ ને એવું તૈયાર કરશું, પછી પપ્પાની આવશે એની પૂજા કરશું, હાર પહેરાવશું. કરતા હોય. પહેલી વાર એવો મોકો મળ્યો છે કે આપણે એની હાટુ કરવી છે. મારું તો કોઈ સ્વાગત જ ન કર્યું અત્યાર લગીમાં. સોનલ યાર તારે કેટલી વાર કર્યું છે? હે? તારે સોનલ એ લાવી તો છે? સોનલ આવતી હોય એટલે કરો. મારા હાટું કોઈ સ્વાગત તો કરતું નથી. એમ જ છે, લગન થયા પછી ભાગ હે? લેવા પડે. લગન થયા પછી ભાગ લેવા પડી જાય. તો એવું છે, એવું છે. તો ગાઈઝ બધાનું આવી ગયું. આ તો હસી મજાકની વાત છે. તો ચાલો બધું જોવા મળશે તમને પાર્ટ 2માં, એટલે કે કાલના વ્લોગમાં. એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.